કે આપણે જન્મ થયા ને ત્યારે ચાલીને નહોતા આવ્યા, હાલીને નહોતા આવ્યા. કોઈ હાલીને આવ્યા હતા? જન્મ થાય ત્યારે કોઈ હાલીને ન આવે, અને છેલ્લે જાય તો કોઈ હાલીને ન જાય. સમજાઈ ગયું ને? જન્મ થયો ત્યારે આપણે હાલીને આવ્યા નથી, અને મૃત્યુ થાય ત્યારે હાલીને જવા નથી, તો પછી જીવનમાં હાલી શું નીકળ્યા છે? તો ચાલી પછીની વાત છે. લાઈફ ઇઝ સ્ટાર્ટ, લાઈફ ઇઝ સ્ટાર્ટ 40. ચાલી પછી જીવનની શરૂઆત છે. યાદ રાખજો, સાચી જીવનની શરૂઆત 40 પછી છે. તે 40 પહેલાનું જીવન જેને જીવી લીધું હોય, નિરાતે બેજો, તમને તમારી લાઈફ ઉપર હસવું આવશે. આ ગધા 25 જ કર્યું, બીજું કઈ કર્યું જ નથી. 40 પહેલા જે કઈ કર્યું, કોને ગમે તે આવી જાય, આપણે બધા આવી જાય. 40 પછી જે કઈ જીવન હોય એ જ જીવન છે. અહીંયા 40 પછી 2 ફાટા પડે છે ને, પહેલા જ ચર્ચા કરી હતી. કઈ બાજુ વળવું, કઈ બાજુ જવું. 40 પછી લાઈફની શરૂઆત થાય. પણ એક બહુ સુંદર વાત છે, 40 પછી તું નહીં ચાલીશ, વોકિંગ કરવા. 40 પછી તું નહીં ચાલીશ તો તું ક્યાંય નહીં ચાલીશ. 40 પછી તું જો તે નહીં ચાલીશ તો પછી તું ક્યાંય નહીં ચાલીશ. તો 40 પછી એ જીવનની શરૂઆત છે. અને લાઈફ ઇઝ સ્ટાર્ટ 14. એવું હોય ને નરેન્દ્રભાઈ, જો 40 પછી જીવન ચાલુ થતું હોય તો હમણાં આ 28 તારીખ આવે ને એપ્રિલમાં, ત્યાં હું 4 વર્ષનો થાઈશ. ત્યાં હું 4 વર્ષનો થાઈશ. શરૂઆત જો 40 પછી થતી હોય, 40 પછી ચાલવાની વાત છે. એક ફિલ્મ આવ્યું હતું, મને ફિલ્મની વાત એ ગરવી ગમે. તમે બધા ફિલ્મમાં જે લેતા હોય અમે બધા ઊંધું લઈ, તમે ઊંધું લેતા તમે અવળું લઈ. તો એક ફિલ્મ આવ્યું હતું જુનવાણી, અને એમાં ઓલા એક ભાઈને, લાંબા ભાઈને કે ઓલા એમાં બાટકા ભાઈ 2 હતા, એક લાંબા ને એક ટૂંકા. એક ભાઈને બાંધ્યા હતા, અને એક પાછો આમ દાઢી વાળો હાથમાં પટ્ટો લઈને જ ફરતો હોય, અને એક પાછી ઓલી તમે જેને હિરોઈન કયો એ આમ આમે ઊભી હોય. પછી ઓલી દારૂની બોટલ બધી એક બોટલ હોય ને ફોડે કાચ, અને તે એમ બોલે, જબ તક તેરે પેર ચલેંગે, જબ તક તેરે પેર ચલેગી ઇસકી સાસ ચલેગી. આ આયુર્વેદિકનું સૂત્ર થોડુંક ફેરવી નાખો, આયુર્વેદિકનું સૂત્ર જ છે. એમાં ઓનું કે છે, આ સૂત્ર એવું છે, જબ તક તેરે પેર ચલેંગે તેરી સાસ ચલેગી. સમજાય છે? જબ તક તેરે પેર ચલેગે તેરી સાસ ચલેગી. અને સાસ એટલે હાહુ નહીં, પાછું ઊંધું સમજતા નહીં. શ્વાસ તમારો, જ્યાં લગી તમારા પગ હલશે ને ત્યાં લગી તમારો શ્વાસ છે, યાદ રાખજો. તો આ ગજેન્દ્ર એ સરસ મજાનું આમ કરીને જે આ સંસાર સરોવરમાં જીવાત્મા ઊભો છે, અને કમળ શું છે? આ કમળ છે મન. આઈસીયુમાં આપણે કદાચ ભગવાનને કંઈ અર્પણ કરી ન હોગી, પણ મનરૂપી કમળ ભગવાનના ચરણમાં અર્પણ કરવાનું. હવે ભગવાન મારું માન તમે સ્વીકાર કરજો. અને જેવું કમળ અર્પણ થાય ને ત્યાં શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિંહારે, ભગવાન ત્યારે આવશે. અને કમળની વિશેષતાઓ છે. કમળ એક અદ્ભુત વાત છે. કમળ એ જીવન ઉપરથી શીખવા જેવું છે. કમળમાંથી જીવન શીખાય એવું છે. ન જગ છોડો, ન જગ છોડો, ન હરી ભૂલો, મસ્ત રહો जिंदगानी में, रहो संसार में तुम ऐसे जैसे कमल रहता पानी में, जैसे कमल रहता पानी में. આવી રીતે સંસારમાં રહેવાનું. કેવું? કમળ કેમ રહીએ? કમળ પાણીમાં જ રહીએ, પણ પાણીમાં ડૂબે નહીં. એમ આપણે સંસાર સરોવરમાં રહેવાનું, પણ સંસાર સરોવરમાં ડૂબવાનું નહીં. અને કમળની વિશેષતા એ છે કે કમળ પોતે તો ન ડૂબે, પણ જે એની ઉપર આશ્રિત ભમરો હોય, એની ઉપર જે ભમરો ઊભો હોય એને પણ ડૂબવા ન દે. કમળ પોતે તો ન ડૂબે. અને બીજી વાત એ છે, કમળના પગ, કમળનું જે પગ છે એ તો કાદવમાં છે, કમળનું પગ છે એ તો સંસારની એ માયામાં છે, પણ એનું મુખ છે એ ભગવાન ઉપર જોવે છે. મારા વાલા, સંસારમાં તો રહેવાનું, દ્રષ્ટિ ઉપર કરવાની. દ્રષ્ટિ એ કમળમાંથી શીખવાની છે. તો આ કમળ પધરાયું, એ મન પધરાયું છે. તો પત્ર પુષ્પ
ભગવાને પુષ્પ સ્વીકાર કર્યો છે ગજેન્દ્રનું. પત્ર પુષ્પ ફલમ, ફળ સ્વીકાર કર્યા. કેના? સબરીના. સબરીના ફળનો ભગવાને સ્વીકાર કર્યો.